નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું જીગર સોલંકી આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું આજના આપણા લેક્ચરની અંદર। અને આજે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ। આજે એક નવો લેક્ચરની ઉપર વાત કરવી છે। જુલાઈ મહિનાની અંદર આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન જે છે એ ફ્રાન્સની મુલાકાતે જઈને આવ્યા છે। એ સિવાય ઘણી બધી વસ્તુઓ અહીંયા જે છે ચર્ચામાં રહી છે। બીજી વાત કરીએ તો મુલાકાતોની સિવાયની વાત કરવામાં આવે તો ઘણા બધા ઇન્ડેક્સ એક સાથે જે છે રજૂ કરવામાં આવેલા છે। તો આજે આપણા આજના લેક્ચરની અંદર ચર્ચા એવી કરીશું કે કયા કયા ઇન્ડેક્સીસ જે છે બહાર પડેલા છે અને ફ્રાન્સની અંદરથી ફ્રાન્સની મુલાકાતમાંથી આપણે કેટલી વસ્તુઓ પામીને આવ્યા છીએ અને કેટલી વસ્તુઓ ગુમાવીને આવ્યા છે। તો વાત કરીએ તો તાજેતરમાં આપણા વડાપ્રધાન સાહેબ શ્રી મોદી જે છે એ 13મી જુલાઈ 2023ના રોજ ફ્રાન્સ ખાતે પહોંચી ગયા હતા। બરાબર, આ ફ્રાન્સની અંદર જે મુલાકાત હતી, મુલાકાતના ભાગરૂપે ફ્રાન્સ ખાતે યોજાયેલા બેસ્ટિલ ડે પરેડની અંદર વડાપ્રધાન મોદી સાહેબને જે છે એ ચીફ ગેસ્ટ ઓફ ઓનર તરીકે બોલાવવામાં આવેલા હતા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે એમને હાજરી આપેલી હતી। ચીફ ગેસ્ટ તરીકે આપણે એમને ફ્રાન્સના જે વડાપ્રધાન છે એમના દ્વારા એમને બોલાવવામાં આવેલા હતા। પછી થોડાક ત્યાંથી આગળ વધીએ તો આ પરેડની અંદર ભારતની 3 સેનાઓએ ભાગ લીધો। બરાબર, ભારતની સૈન્ય ટુકડીએ ભાગ લીધો। નેતૃત્વ એનું કર્યું હતું પંજાબ રેજિમેન્ટ અને રાજપૂત રાઇફલ રેજિમેન્ટ। બરાબર, આ બંને વસ્તુઓ હતી। એ સાથે આ પરેડની અંદર 77 માર્ટિંગ કર્મચારી અને બેન્ડના 38 સભ્યો જે છે એ ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ જે છે એ કેપ્ટન અમન જગતાપ દ્વારા કરાવવામાં આવેલું હતું। નેવીની વાત કરવામાં આવે તો નેવીની ટુકડીનું નેતૃત્વ જે છે એ કમાન્ડર વ્રત બઘેલ દ્વારા કરવામાં આવ્યું। ભારતીય વાયુસેનાની વાત કરવામાં આવે તો વાયુસેનાનું નેતૃત્વ જે છે એ સ્ક્વોડ્રન લીડર સંધુ રેડ્ડી દ્વારા જે છે કરવામાં આવેલું હતું। બરાબર, અને વસ્તુ એવી છે કે જ્યારે 14મી જુલાઈને ફ્રાન્સની અંદર ફેટ નેશનલ ફ્રાન્ચાઇઝ અથવા તો રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વસ્તુઓ જરાક આપણે આની અંદરથી યાદ કરશું। બરાબર, આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના લાસીન મ્યુઝિકેલ ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને ફ્રાન્સના માર્સિલેમાં નવો વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરેલી હતી। એટલે હવેથી ફ્રાન્સની અંદર માર્સિલે જે છે, માર્સિલે નામનો જે પ્રદેશ છે ત્યાં પણ આપણી જે છે એક એમ્બેસી હવેથી શરૂ થશે। આ મુલાકાતોની અંદર આપણને આ એક વસ્તુ મળેલી છે। એ સિવાય વડાપ્રધાન મોદી સાહેબને પુરસ્કાર આપવામાં આવ્યો। ફ્રાન્સનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો, કયો હતો તો કે પુરસ્કાર ગ્રાન્ડ કોર્સ ઓફ ધી લીજન ઓફ ઓનર। બરાબર, આ જે છે આ ફ્રાન્સનો સર્વોચ્ચ પુરસ્કાર છે। બરાબર, અને આનું નામ આપણે યાદ રાખશું। એ સિવાય નરેન્દ્ર મોદી સાહેબને ઘણા બધા જે છે નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળેલા છે। બરાબર, પણ અત્યારે રિસેન્ટલી ફ્રાન્સની ગવર્મેન્ટ દ્વારા ત્યાંનું એટલે કે ફ્રાન્સનું સૌથી સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ કોર્સ ઓફ ધ લીજન ઓફ ઓનર જે છે એ નરેન્દ્ર મોદી સાહેબને આપવામાં આવ્યું। અને પ્રધાનમંત્રીએ જ્યારે ફ્રાન્સની મુલાકાત દરમિયાન જે છે એ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન દ્વારા આ ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જે છે એના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। નરેન્દ્ર મોદી સાહેબનું સન્માન મેળવનાર, જો હવે અહીંયા વસ્તુ એવી છે કે ફ્રાન્સનું કોઈ એમને મળ્યું હોય, ફ્રાન્સમાંથી સન્માન મેળવનાર ભારતના પ્રથમ વ્યક્તિ હતા। મોદી સાહેબ જે છે એ ફ્રાન્સની અંદરથી આવો કોઈ એમને એવોર્ડ મેળવ્યો હોય તો આ એવોર્ડ મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કે પ્રથમ વ્યક્તિ છે। વડાપ્રધાન અને વ્યક્તિ બંને આવશે। બરાબર, કારણ કે વ્યક્તિની વાત કરતા હોય તો કોઈ સામાન્ય જનજીવન વાળો મારા તમારા જેવો માણસ પણ આવે અને વડાપ્રધાનની વાત કરતા હોય તો વડાપ્રધાનમાં પણ પહેલા છે ને મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિઓની વાત કરો તો સામાન્ય વ્યક્તિમાં પણ આ વ્યક્તિ જે છે મોદી સાહેબ એ સૌથી પહેલા છે। હવે એ સિવાય ફ્રાન્સની અંદર 5 શ્રેણીની અંદર આ એવોર્ડ આપવામાં આવે છે। બરાબર, ગ્રાન્ડ ક્રોસ, ગ્રાન્ડ ઓફિસર, કમાન્ડર, ઓફિસર અને નાઇટ। બરાબર, અને નરેન્દ્ર મોદી સાહેબને પ્રથમ શ્રેણીનો ગ્રાન્ડ ક્રોસ એવોર્ડ આપવામાં આવેલો છે। આ વસ્તુ યાદ રાખશો। બરાબર, ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિનું નામ પણ યાદ રાખશો, કારણ કે અત્યારે ફ્રાન્સની અંદરનો વિવાદ
આ વિવાદ આપણને પૂછાઈ શકે એવો છે કે ભાઈ ફ્રાન્સની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે એના મુખ્ય કારણો કયા છે, બરાબર. ઇમિગ્રન્ટ્સ જ્યાં આવેલા છે તો આ ઇમિગ્રન્ટ્સ જે આવ્યા છે ફ્રાન્સની અંદર ને ભારતની અંદર તો એ ક્યાં અસર કરે છે, ક્યાં એનો ફાયદો છે, ક્યાં એના નુકસાનો છે, તો આ બધી જ વસ્તુ આપણને પૂછાય એવી છે, બરાબર. પીડીએફ હું તમને પૂરેપૂરી મુકાવડાવી દઈશ, ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. અમુક 2-4 વસ્તુઓ જે છે આપણે એમને ગિફ્ટ આપેલી છે, ત્યાંથી પણ આપણને અમુક જે છે એ ગિફ્ટ મળેલી છે. પાકિસ્તાનની અગર જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં પણ આવી રીતે ગિફ્ટ લેવા દેવાનો જે ઇસ્યુ ચાલી રહ્યો છે ઇમરાન ખાન ઉપર, તો એ પણ તમારા માટે આ સમજવાની વાત છે કે ભારતની અંદર પણ જો રાજકીય નેતાને કોઈ ગિફ્ટ આપવામાં આવે તો એનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે, અથવા તો કોઈને ઘરે લઈ જવી છે એ ગિફ્ટ તો એનું પણ શું મૂલ્યાંકન થાય છે, આ વસ્તુ આપણા માટે અગત્યની છે, બરાબર. હવે પછી આગળ જો વાત કરીએ તો મોદી સાહેબને જો અંદર 2016 થી શરૂ કરો અને 2023ની અંદર આવી જાઓ તો 16 થી 23 સુધીમાં ઘણા બધા કન્ટ્રીએ ઘણા બધા પુરસ્કારો આપેલા છે. રિસેન્ટલી 2023ની અગર જો વાત કરવામાં આવે તો આટલા પુરસ્કારો જે છે એ મોદી સાહેબને હમણાં અલગ અલગ ગવર્મેન્ટ દ્વારા જે છે એ એનાયત કરવામાં આવ્યા, બરાબર. હવે 2023ની અંદર આપણને ખબર છે બહુ જ ફેમસ એક દેશ હતો પાપા ન્યૂ ગિનિયા, બરાબર. તો એનું પણ સર્વોચ્ચ નાગરિક સન્માન મળી ગયું છે. એ સિવાય ફીજી ગયા હતા તો ફીજીનું પણ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળી ગયું છે. પછી ઇજિપ્તની અંદર જઈને આવ્યા તો ઇજિપ્તની અંદરથી પણ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ત્યાંનું મળેલું છે. એ સિવાય હમણાં ફ્રાન્સની અંદરથી જઈને આવ્યા તો ફ્રાન્સનું પણ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જે છે એ એનાયત કરવામાં આવેલું છે. એટલે આ 2023ના એવોર્ડ છે જે આપણે યાદ રાખવાના છે. એ સિવાય યુનાઇટેડ નેશન દ્વારા પણ અલગ અલગ એવોર્ડ આપવામાં આવ્યા હતા. યુનાઇટેડ નેશન દ્વારા સૌથી છેલ્લો એવોર્ડ 2021માં આપવામાં આવ્યો, બરાબર. આ યુનાઇટેડ નેશન અને વિશ્વના જે અલગ અલગ સંગઠનો છે એના દ્વારા પણ આ બધા એવોર્ડ મોદી સાહેબને અપાયેલા છે. એટલે આ એવોર્ડનું લિસ્ટ હું તમને મુકાવડાવી દઈશ, બરાબર છે, વાંચી લેજો આરામથી. હવે થોડાક ત્યાંથી આગળ વધીએ તો આપણે ઘણી બધી વસ્તુઓમાં કરાર કરીને આવ્યા છીએ. કયા કયા વસ્તુ ઉપર કરાર કર્યા છે તો કે ભારતની અને ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારી રૂપે હોરાઇઝન 2047 કરાર ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આ તમામ કરારો ઉપર જે છે એ અલગ અલગ કરારો થયા છે. જોઈ લઈ ફ્રાન્સની અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની વાત કરતા હોય તો 25મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ કરારો થયા છે, જેની ઉપર સંરક્ષણની વાત થઈ છે, અવકાશની વાત થઈ છે, જળવાયુ પરિવર્તનની વાત થઈ છે, ઉર્જા. પછી એ સિવાય અગર જો વાત કરવામાં આવે તો ગ્રીન ટ્રાન્ઝિશનની વાત થઈ છે, શિક્ષણ જેવા મુદ્દાઓ વિશે વાત કરી છે, બરાબર. એટલે અલગ અલગ મુદ્દાઓ ઉપર આપણે અહીંયા કરારો કરીને આવેલા છીએ. જો આપણે કીધું છે કે ભાઈ પૃથ્વીની સુરક્ષા માટેની ભાગીદારી થાય એટલે અહીંયા વાતાવરણની વાત આવશે, બરાબર. સુરક્ષા અને સાર્વભૌમત્વ માટેની ભાગીદારીની વાત થાય એટલે અહીંયાથી આપણા સંરક્ષણ અને ડિફેન્સની વાત આવશે. એ સિવાય લોકો માટે ભાગીદારી કરવાની વાત છે તો એની પણ મુદ્દો છે. એ સિવાય વાત કરવામાં આવે તો ઇન્ડો પેસિફિક ક્ષેત્રની અંદર સહકાર વધારવાની વાત છે, બરાબર. ત્યાં આપણે રોડમેપ તૈયાર કરેલો છે. એ સિવાય ઇન્ડો પેસિફિક ટ્રાયેન્ગ્યુલર કોઓપરેશન ફંડ ભેગું કરવા ઉપર કામ થવાનું છે. ભારતની અંદર ઇન્ડિયન હેલિકોપ્ટર ઇન્ડિયન મલ્ટી રોલ હેલિકોપ્ટર પ્રોગ્રામ અંતર્ગત હેવી લિફ્ટ હેલિકોપ્ટરનું ફ્રાન્સ સેફેન હેલિકોપ્ટર એન્જિન સાથે મોટરાઇઝેશન કરવા ફ્રાન્સ આપણને મદદ કરવાનું છે. એટલે અહીંયાથી આપણો ટેકનિકલ મુદ્દો પણ આવશે અને ટેકનિકલની સાથે ડિફેન્સનો મુદ્દો પણ આવશે. એટલે સાયન્સ એન્ડ ટેક જોડાયેલું છે, ડિફેન્સ અહીંયા જોડાયેલું છે. તો આટલી વસ્તુઓ એક સાથે ઘણી બધા કરારો આપણે કરીને તો આવેલા છીએ. એ સિવાય રાફેલ એમ વિશે આપણે અહીંયા વાત કરેલી છે, બરાબર છે. અને થોડાક ત્યાંથી આગળ જશું તો રાફેલ એમ સિવાય આપણે એક સબમરીનની પણ અહીંયા વાત થઈ છે, સ્કોર્પિયન સબમરીન, જેની અંદર પણ આપણને ફ્રાન્સ મદદ કરવાનું છે. આખી જ સબમરીનની ડિટેલમાં અહીંયા ગોઠવેલી છે, આરામથી મળી લેજો, વાંચી લેજો. એ સિવાય ભારતનું યુપીઆઈ અત્યારે ચર્ચામાં છે. યુપીઆઈ જે છે ફ્રાન્સની અંદર યુપીઆઈ હવે સિસ્ટમથી પેમેન્ટ અને ચૂકવણી કરવા માટે આ બધી વસ્તુઓ હવે આપણે આગળ વધવાના છીએ. યુપીઆઈ માટે ઘણા બધા દેશોએ પહેલ કરેલી છે, જેની અંદર રિસેન્ટલી ફ્રાન્સ, શ્રીલંકા, યુએઈ, તો આ બધા જ દેશોની અંદર હવે યુપીઆઈ જે છે ધીમે ધીમે
ચલણમાં આવવાનું છે. ફ્રાન્સમાં જઈ આવ્યા હતા, હમણાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાહેબ જે છે એ અહીંયા ભારતની મુલાકાતે આવ્યા હતા, તો એમને પણ યુપીઆઈ વિશેની વાત કરી. એ સિવાય અત્યારે ફ્રાન્સની અંદર પણ વાત ચાલી રહી છે. તો હવે ધીમે ધીમે જે છે ધીમે ધીમે આપણે આગળ વધવાના છીએ અને રૂપિયાનું જે છે એ આંતરરાષ્ટ્રીયકરણ થવા માટે જવાની વાત થઈ રહી છે. હવે જો આની અગાઉ સૌથી પહેલા સિંગાપોરે આપણું યુપીઆઈ સ્વીકાર્યું, એ પછી યુએઈ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, ઓમાન બધા દેશોએ યુપીઆઈ સિસ્ટમ જે છે એ એક્સેપ્ટ કરી છે. એ સિવાય જો ફ્રાન્સ દ્વારા જે છે એક તમિલના કવિ છે, તિરુવલ્લુરની પ્રતિમા જે છે એ સ્થાપિત કરવાની જાહેરાત કરેલી છે. તમિલ કવિ છે, નામ યાદ રાખજો, બરાબર. એ સિવાય પીએમ મોદીની ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખ સાથે મુલાકાત થયેલી છે. અહીંયા બાકી બધી વસ્તુઓ ઘણી બધી ચર્ચાની અંદર રહી છે, બરાબર. આપણા બધા જેટલા પણ અહીંયા કરારો થયા છે અહીંયા લખેલા જ છે. ડન. હવે થોડાક આપણે અહીંથી આગળ વધીએ તો રાષ્ટ્રીય કક્ષાએ જો યુએનની અંદરથી આપણને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી રિપોર્ટ એકવાર યુએન દ્વારા બહાર પાડવામાં આવ્યો. એક મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી રિપોર્ટ આપણા રાષ્ટ્રીય કક્ષાએ નીતિ આયોગ દ્વારા પણ બહાર પાડવામાં આવેલો છે. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી રિપોર્ટ એક યુએન દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, એક ભારતની કક્ષાએ નીતિ આયોગ દ્વારા જે છે બહાર પાડવામાં આવ્યો, બરાબર. બહુયામી ગરીબી સૂચકાંક, એક પ્રગતિ સંબંધિત સમીક્ષા, આવી રીતે એને સૂચિત કરવામાં આવેલું છે. એક પ્રગતિ સંબંધિત સમીક્ષા, આવું એને સૂત્ર આપવામાં આવેલું છે. અ પ્રોગ્રેસ રિવ્યુ 2023, બરાબર. આ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો? તો અત્યારે જાહેર થયો ભારતીય કક્ષાનો એ નીતિ આયોગ દ્વારા જે છે જાહેર કરવામાં આવ્યો. નામ પૂછાય નીતિ આયોગનું, બરાબર. તો નીતિ આયોગનું પૂરું નામ જે છે એ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, આવડું મોટું નામ છે. ક્લાસ 3 ની અંદરની જે પરીક્ષાઓ આવે છે એની અંદર વાડે ઘડીએ આપણને આ નામો જે છે પૂછાય છે, બરાબર. હવે શરૂઆત કરીએ તો નીતિ આયોગ દ્વારા જે આ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સની બીજી આવૃત્તિ જે છે જાહેર કરવામાં આવી છે. પ્રથમ આવૃત્તિની વાત કરો તો પ્રથમ આવૃત્તિ વર્ષ આપણને 2021માં જાહેર કરવામાં આવેલું હતું. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 જે છે એના આધારે તૈયાર કરવામાં આવેલો આ સૂચકાંક છે, બરાબર. સૂચકાંક બે અહીંયા જો આની પહેલા જે પ્રકાશિત થયો હતો એ પ્રકાશિત થયો હતો 4 અંતર્ગત થયો, અત્યારનો જે થયો એ 5 અંતર્ગત થયો છે, બરાબર. બીજું કંઈ અહીંયા નવું વાંચવાનું નથી. આ સૂચકાંકની અંદર 36 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોના ટોટલ બધું ભેગું કરવામાં આવે એટલે અહીંયા સાહેબ એવું થાય કે ભાઈ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, તો આવી રીતે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ, આ ટોટલ ભેગું કરો એટલે 28 8 36 થાય. ટોટલ કુલ આપણી જેટલી પણ પ્રોપર્ટી વધી છે 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેટલા પણ ભેગા થયા 36 આ 36ના 707 જિલ્લાનો અભ્યાસ કરવામાં આવ્યો છે, બરાબર. અને આ 3 માપદંડો નક્કી કરવામાં આવ્યા કે ભાઈ જો આપણે જે છે એ આરોગ્ય વિશે ચકાસણી કરશું, શિક્ષણ વિશે ચકાસણી કરશું અને જીવન ધોરણ વિશે ચકાસણી કરશું. આ ચકાસણીના આ 12 જેટલા સૂચકો નક્કી કરવામાં આવ્યા કે ભાઈ 3 સૂચક આંક નક્કી થશે, 3 વસ્તુઓ જોવાશે અને 12 સૂચકો ઉપર આપણે આખા ઇન્ડેક્સ જે છે એને ભારિત સરેરાશ ઉપર ગણતરી કરવામાં આવશે. ભારિત સરેરાશ ઉપર આપણે આની ગણતરી કરશું. તો કે જો આરોગ્યની અંદર કઈ કઈ વસ્તુઓ લીધી તો કે પોષણ, બાળ મૃત્યુ દર અને માતાનું આરોગ્ય. શિક્ષણની વાત કરો તો શાળાકીય વર્ષો અને શાળાકીય હાજરી, બરાબર. જીવન ધોરણની વાત કરવામાં આવે તો રસોઈનું બળતણ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, રહેઠાણ, સંપત્તિ અને બેંક એકાઉન્ટ, આવી તમામ બાબતોને આ 12 પરિણામો 3 ભાગમાં વહેંચી અને એક સૂચકાંક બનાવ્યો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જે છે એ બહાર પાડવામાં આવેલો હતો. મેં તમને આની પહેલા જ કીધું કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે હતો યુએનડીપી એના દ્વારા આ એક ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા પણ આવો જ એક વૈશ્વિક કક્ષાનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, બરાબર. અમુક વસ્તુઓ છે અહીંયા આંકડાઓ મૂકેલા છે, એકવાર શાંતિથી વાંચી લેજો. ગુજરાતની આપણે વાત કરવી છે અહીંયા મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી રિપોર્ટની અંદર
ભારતીય કક્ષાની તો મેં તમને વાત કરેલી જ છે, પીડીએફ આવે એટલે પીડીએફની અંદર બધી જ વસ્તુઓ હશે, વાંચી લેવાની. 2015-16થી શરૂ કરો અને 2019થી લઈ અને 21ના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર મલ્ટી પોવર્ટીના મૂલ્યમાં 0.33% જે છે એ ઘટાડો જોવા મળ્યો છે. 2015-16ની અંદર ગુજરાતનો ડાયમેન્શનલ જે હતું બરાબર મલ્ટી પોવર્ટી ઇન્ડેક્સ એની અંદર આપણને નંબર કંઈક આવી રીતના હતા 0.083 બરાબર. જ્યારે 19થી 21ની અંદર આપણે અહીંયા પહોંચી ગયા છે એટલે ધીમે ધીમે જે છે એ ગુજરાત પોવર્ટી ગરીબીની અંદરથી બહાર આવી રહ્યું છે, પૈસો આવી રહ્યો છે, ટૂંકમાં એવી વસ્તુઓ થાય છે બરાબર. સૂચકાંક મુજબ ગુજરાતની અંદર વર્ષની વાત કરો 2015-16થી 19થી 21ના સમયગાળા દરમિયાન બહુયામી ગરીબ લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. કેટલો ઘટાડો જોવા મળ્યો છે તો કે સાહેબ 6.81% ઘટાડો જોવા મળેલો છે બરાબર. ગુજરાતની અંદરની વાત કરવામાં આવે તો વર્ષ અહીંયા આપણને કીધું છે 19-21ની અંદર 11.66%, અને જ્યારે 15-16ની વાત થાય તો 15-16ની અંદર આટલું કંઈક હતું 18.47% જેટલો ગરીબીનો વિસ્તાર હતો. હવે અમુક અમુક જિલ્લાઓ જે છે એ ખૂબ જ અગત્યના છે. હવે જો અહીંયા બહુ મોટા મોટા આંકડાઓ છે, ખાલી આંકડાઓ વાંચવાના જ છે, બીજું કંઈ જ નવી વસ્તુઓ નથી. એ સિવાય હમણાં નિકાસ સજ્જતા સૂચકાંક જે છે 2022ની ત્રીજી આવૃત્તિ જાહેર કરવામાં આવી બરાબર. તાજેતરમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, વ્યાપાર કરવો ક્યાં સહેલો છે એના આધાર ઉપર નીતિ આયોગ દ્વારા જે છે આ નવો એક નિકાસ સજ્જતા સૂચકાંક જે છે એ રજૂ કરવામાં આવેલો છે. 2022ની અંદર જે રજૂ થઈ એ ત્રીજી આવૃત્તિ છે બરાબર. કઈ જગ્યાએ બિઝનેસ કરવો સહેલો છે, આ સૂચકાંકનો ઉદ્દેશ્ય બરાબર નિકાસ ક્ષેત્રે પડકારો અને તક ઓળખવાનો અને સરકારની નીતિઓને અસરકારક રીતે વધારવાનો અને નિયમનકારી માળખાને વધુ સુવિધાજનક બનાવવાનો છે બરાબર. બીજા પણ એક બે અહીંયા હશે તો કે એની અંદર જો અનુકૂળ નિકાસને પ્રોત્સાહન આપવાની વાત થઈ રહી છે. પ્રાથમિક ધોરણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વચ્ચે પ્રતિસ્પર્ધાને ઉત્તેજન આપવાની વાત થઈ રહી છે. બે રાજ્યો વચ્ચેની સ્પર્ધા થાય, વ્યાપારમાં વધારો થાય, પૈસો ભારતમાં આવે અને મારા તમારા જેવા વ્યક્તિઓ સુધી આ પૈસો પહોંચે. આ જે સૂચકાંક નક્કી કરવામાં આવ્યો હતો એ રાજ્યની અંદર ઓવરઓલ રેન્કિંગમાં તમિલનાડુ રાજ્ય જે છે 80.89ના સ્કોરની સાથે પ્રથમ આવેલું રાજ્ય છે બરાબર. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનો સ્કોર કંઈક 73.22ના સ્કોર સાથે ચોથા સ્થાને રહેલું છે. એટલે તમને કદાચ એવું પૂછવામાં આવે કે સૌથી સહેલું સરળ રીતે બિઝનેસ કરવા માટેનું રાજ્ય કયું તો કે સાહેબ તમિલનાડુ. ગુજરાતની અંદર આવો તો સરળતા મળશે પણ કેટલા નંબરે સાહેબ? ચોથા નંબરે મળશે બરાબર. 21ના રિપોર્ટની અંદર ગુજરાત પ્રથમ ક્રમે રહેલું છે નિકાસની વાત કરવામાં આવે તો બરાબર. આ રિપોર્ટની અંદર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 4 શ્રેણીની અંદર વિભાજિત કરેલા છે બરાબર. આ સૂચકાંકની અંદર 4 કેન્દ્ર શાસિત પ્રદેશો જેમાં ચંદીગઢ, દાદરા નગર હવેલી અને દીવ દમણ લદ્દાખ એ સિવાય લક્ષદ્વીપનો સમાવેશ કરવામાં આવેલો છે. નિકાસ સજ્જતા સૂચકાંકના અમુક આપણે અહીંયા તારણો નક્કી કર્યા હતા કે આ સૂચકાંક જે છે એનો પ્રાથમિક ધ્યેય તમામ રાજ્યો અને યુનિયન ટેરેટરીઝ જે છે એમાં શહેરો અને રાજ્ય વચ્ચેની પ્રતિસ્પર્ધાને ઉત્તેજિત કરવાનો આનો પહેલો મુદ્દો રહ્યો છે, જેથી અનુકૂળ નિકાસ પ્રમોશન નીતિ લાવી શકાય બરાબર. સબ નેશનલ પ્રમોટ કરવા માટે નિયમનકારી માળખાને સરળ બનાવી શકાય, આવા બધા આ એના ઉદ્દેશ્યો રહેલા છે. ખાલી વાંચવાની વસ્તુ છે, બીજી કોઈ વસ્તુઓ રહી નથી. આ સૂચકાંક ભારતની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ત્રણ વસ્તુઓ જે છે એના મુખ્ય પડકારો આપણને જણાવ્યા છે કે નિકાસની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આંતર પ્રાદેશિક તફાવતો જોવા મળી રહ્યા છે. તમામ રાજ્યોમાં નબળા વેપારને સમર્થન અને વૃદ્ધિની દિશા મળી રહી છે અને એ સિવાય જટિલ અને અનન્ય નિકાસને પ્રોત્સાહન માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો અભાવ છે. R&D ડિપાર્ટમેન્ટ નથી સાહેબ નિકાસ કરવા માટે બરાબર. એ સિવાય અહીંયા અમુક આપણને સૂચનો આપેલા છે, ખાલી સૂચનો તમારે વાંચવાના જ છે, બીજું કંઈ નવું રહેતું નથી આની અંદરથી બરાબર છે. ઇન્ડિયન ટુરિઝમ
સ્ટેટિસ્ટિક્સ એટ અ ગ્લાન્સ આવો પણ એક રિપોર્ટ 2023 ની અંદર જાહેર કરવામાં આવ્યો અને તાજેતરમાં કેન્દ્ર સરકારના પ્રવાસ મંત્રાલય દ્વારા ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ ગ્લાન્સ 2023 નો રિપોર્ટ જાહેર થયો. હવે વસ્તુ એવી થઈ સાહેબ, ફરવા તો લોકો ભારતની અંદર આવે છે બરાબર, પરંતુ વિદેશી પર્યટકોને આકર્ષવામાં ગુજરાત પ્રથમ સ્થાને રહેલું છે. હવે આખા ભારતની વાત કરવામાં આવે તો આખા ભારતની અંદર આખું ભારત જે છે એ 5મા સ્થાને આવશે બરાબર. આ અનુસાર આપણે 13 કરોડથી વધુ પર્યટકો ગુજરાતની મુલાકાત આ વર્ષમાં લઈ ચૂકેલા છે. ગુજરાતની મુલાકાતે લોકો આવે છે બરાબર. વિકસાવેલ હવે અહીંયા આપણે જે છે ને એક નવી અતિથિયમ નામનું એક ઇન્ડિયા પોર્ટલ જે છે પર્યટકોને આકર્ષવા માટે વિકસાવેલું છે. તમે ગુજરાતની અંદર આવો છો તો તમારે ક્યાં ફરવા જેવું છે, ક્યાં નથી ફરવા જેવું, આ તમામ વસ્તુ આપણે અહીંયા અતિથિયમ પ્લેટફોર્મ ઉપર જે છે એ આપણને બધું જ દેખાડવામાં આવે છે. હવે આની અંદર વિદેશી પર્યટકોની પણ વાત આવશે બરાબર. એ સિવાય ભારતના અલગ અલગ રાજ્યોમાંથી જે અહીંયા આવી રહ્યા છે એમની પણ અહીંયા વાત આવશે બરાબર. અહીંયા ખાલી આંકડાઓ છે, પછી થોડાક આપણે અહીંયા જશું. અતિથિયમ પ્લેટફોર્મ જે છે આપણે વિચારવાનું છે, જોવાનું છે. શું કામ ખબર છે? અતિથિયમ પ્લેટફોર્મ જે છે આવું કોઈ પ્લેટફોર્મ બનાવ્યું હોય એવું આવું કોઈ પોર્ટલ બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે આખા દેશનું. ગુજરાત આખા દેશનું પ્રથમ રાજ્ય છે. નામ અહીંયા આપેલું છે એગ્રીગેટ ઓફ એક્સેસિબલ ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓન ટુરિઝમ હોસ્પિટાલિટી ઓફ યાત્રા એન્ડ ધેર મેમરીઝ. આવડું મોટું નામ છે. 6 માર્ચ 2023 રોજ આપણા જે પ્રવાસન મંત્રી રહ્યા મુળુભાઈ બેરાએ આ પ્રવાસન ક્ષેત્રે આ એક વેગ આપવા માટેની નવી શરૂઆત કરી હતી બરાબર. આવું કોઈ પણ પ્રકારનું ડેશબોર્ડ લોન્ચ કરવા વાળું ગુજરાત પહેલું રાજ્ય છે. યાદ રાખજો, પોઈન્ટ ટુ બી નોટેડ. પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ, હવે આ એક શિક્ષણને લગતો ઇન્ડેક્સ છે. ભારતની અંદર સાક્ષરતા ચકાસવાની વાત થઈ રહી છે બરાબર. તો આ જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જે છે એ અહેવાલ જાહેર કરવામાં આવે છે. અહીંયા સુધી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આ ઇન્ડેક્સની અંદર પ્રથમ નંબરે કોઈ આવેલું નથી. એકેય રાજ્ય કે એકેય કેન્દ્ર શાસિત પ્રદેશ પહેલા નંબરે આ ઇન્ડેક્સની અંદર આવ્યો નથી બરાબર. આના પણ અમુક અમુક નક્કી કરેલા પોઈન્ટ છે બરાબર. અહીંયા માળખું આપણને આપેલું છે. ટોટલ જે છે એ 83 સૂચકાંકોમાં 600 પોઈન્ટનું કુલ ભારણ ધરાવે છે. દરેક જિલ્લાની અંદર આપણને અલગ અલગ પેરામીટર્સ આપેલા છે. પેરામીટર્સ યાદ રાખજો. પરિણામ જોવામાં આવશે કે ક્લાસની અંદરથી કેટલા વ્યક્તિઓ પાસ થાય છે. એ સિવાય અસરકારક વર્ગખંડનો વ્યવહાર જોવામાં આવશે. માળખાકીય સુવિધાઓ જોવામાં આવશે. વિદ્યાર્થીનીઓના હકને ચકાસવામાં આવશે. શાળાની અંદર સલામતી અને બાળ સુરક્ષા ચેક કરવામાં આવશે. ડિજિટલ લર્નિંગ જોવામાં આવશે અને ગવર્નન્સની પ્રક્રિયાઓ. આ 6 પરિમાણોને આધારે આ આપણું જે છે પીજીઆઈ જે છે પીજીઆઈ નક્કી થાય છે. અહીંયા પહેલા નંબરે આખા દેશની અંદરથી એકેય શાળા નથી આવી, એકેય રાજ્ય આવ્યું નથી બરાબર. ગુજરાતની અંદર પણ ફેરફારો થયેલા છે ઘણા બધા બરાબર. એ સિવાય પાસપોર્ટને લગતો એક ઇન્ડેક્સ જાહેર થયો, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2023. હવે આને એક વસ્તુ એવી છે કે ભારતની અંદર 81 ભારતનો નંબર અહીંયા આપણને આપ્યો છે. ભારતનો નંબર છે 81. 81માં નંબરે ભારત સિવાય સેનેગલ અને ટોગો આ બંને દેશો પણ 81માં નંબરે રિયેલા છે. 81મો નંબર એટલે ભારત 81 દેશમાં વિઝા વગર ફરી શકે કોઈ પણ વ્યક્તિ. હવે મારે દાખલા તરીકે ભારતના જેટલા પણ મિત્ર રાષ્ટ્રો છે એમાંથી 81 દેશોમાં આપણે વગર વિઝાએ ફરી શકાય બરાબર. તમારા ખાલી ટિકિટના પૈસા હોવા જોઈએ, પણ એ ખર્ચો પછી તમારે કરવાનો, એનો ખર્ચો હું તમને નહીં આપું. આની અંદરથી આપણને ટોટલ એવું કીધું છે કે ભાઈ 227 સ્થળોનો સમાવેશ કર્યો બરાબર. અને 227ની અંદરથી આપણે વાત કરતા હોય તો ટોટલ કેટલા 227 દેશોની અંદર ફરવાવાળા વ્યક્તિઓમાં સૌથી પહેલા નંબરે કોણ આવે છે? સિંગાપોર. સિંગાપોરનો કોઈ પણ વ્યક્તિ દુનિયાના 192 દેશોમાં વગર વિઝાએ વિઝા ફ્રી ફરી શકે. ટિકિટના પૈસા હોય એટલે તમે અહીંયા જઈ શકો
બરાબર, ઇવન પછી તમારા વેકેશન તમે પ્લાન કરતા હોય કે બીજું કંઈ પણ, બરાબર, અહીંયા થોડીક એના વિશે પણ માહિતી આપેલી છે. પૃથ્વી પરનો સૌથી ગરમ મહિનો જુલાઈ 2023 રહેલો છે. આ હમણાંનો જ નવો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી દ્વારા, વિશ્વ હવામાન સંગઠન WMO દ્વારા. હમણાં એક રિપોર્ટ જાહેર થયો, એની અંદર આપણને કીધું કે જુલાઈ મહિનો માનવ ઇતિહાસનો છેલ્લા કેટલા વર્ષોમાં 1,20,000 વર્ષોમાં સૌથી ગરમ મહિનો રહેલો છે. વિચારો હવે પ્રદૂષણ કેટલે પહોંચ્યું છે, કેટલું બધું એમ, બરાબર. અહીંયા WMOએ આપણને એક રિપોર્ટ જાહેર કરી દીધો, છેલ્લા 1,20,000 વર્ષોનો સર્વે કરવામાં આવે તો એ સર્વેની અંદર 2023નો જુલાઈ મહિનો સૌથી ગરમમાં ગરમ મહિનો રહેલો છે, બરાબર. પૃથ્વીના સરેરાશ તાપમાન નક્કી કરવાની કામગીરી જે છે અમેરિકાની નેશનલ ઓશેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન NOAA આવી કંઈક જે સંસ્થા છે એ શાખા શું કરે છે તો કે પૃથ્વીના સરેરાશ તાપમાન નક્કી કરવાની વસ્તુ કરે છે, બરાબર. એ સિવાય અગત્યના મુદ્દાઓ આ અહેવાલના એવા પણ રહ્યા છે, ખાલી વાંચવાની વસ્તુ છે, કંઈ જ નવું નથી. થોડાક એક નવા રિપોર્ટ ઉપર આગળ વધીએ. ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટની વાત થાય છે, પણ કયા કક્ષાએ તો કે વિશ્વ કક્ષાએ ઇન્વેસ્ટમેન્ટના રિપોર્ટની વાત થાય છે. તાજેતરની અંદર યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ એન્ડ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર, તો આવી એક સંસ્થા છે UNCTAD, એ એક નવો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI જે છે એના ક્ષેત્રની અંદર વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ જાહેર કરેલો છે. કયા દેશની અંદર આપણે જે છે એ ઇન્વેસ્ટ કરી શકીએ અને કયા દેશની અંદર જે છે ઇન્વેસ્ટ ન થાય એની જાણકારી લેવા અને દેવા માટે આ ઇન્ડેક્સ આખો જાહેર થયો હતો. આ રિપોર્ટનો વિષય શું છે? ઇન્વેસ્ટિંગ ઇન સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ, બધા જ માટે તમે ટકાઉ ઉર્જામાં રોકાણ કરો. FDIની વાત કરવામાં આવે તો વૈશ્વિક FDIમાં 2022માં 12% ઘટાડો જોવા મળેલો છે, બરાબર. 12% ઘટાડો જોવા મળેલો છે. વિશ્વનું લગભગ 80% FDI ભારત, ચીન, હોંગકોંગ, સિંગાપોર અને સંયુક્ત રાષ્ટ્ર અમીરાત જેવા 5 દેશોમાં જોવા મળેલું છે. એટલે લગભગ જેટલા પણ લોકો રોકાણ કરે છે આ 5 દેશોમાં જ કરે છે, બરાબર. દાખલા તરીકે 100 રૂપિયા વિશ્વમાંથી રોકાણ થતા હોય તો 80 રૂપિયા તો આ લોકોના ભાગે જ આવે છે, બાકીના 20 રૂપિયામાં અમેરિકા અને મોટી મોટી જે અર્થવ્યવસ્થાઓ છે એ બધી અર્થવ્યવસ્થાઓ આવશે, બરાબર. આ રિપોર્ટ મુજબ ભારત જે છે એ 2022ની અંદર, જો આ રિપોર્ટ અંતર્ગત આપણને એવું કીધું છે કે 2022માં ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં 10%નો FDIમાં વધારો જોવા મળ્યો છે, બરાબર. આ રિપોર્ટ જે છે એ આ રિપોર્ટમાં ભારત FDI પ્રાપ્ત કરવામાં 8મું સ્થાન ધરાવે છે. આપણે 8મા નંબરે છીએ. લોકો પસંદગી કરે તો પસંદગીના ધોરણોમાં ભારત 8મા નંબરે આવે છે. ભાઈ રોકાણ કરાય તો કે પહેલા નંબરે આ હોય, બીજા નંબરે આ હોય, ત્રીજા નંબરે આ હોય, એવી રીતે. વિશ્વમાં સૌથી FDI વધારે પ્રાપ્ત કર્યું હોય એવો દેશ અમેરિકા રહ્યો છે. 2022ની અંદર એમાંય જો 26%નો અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. 26 રૂપિયા ઘટ્યા. દાખલા તરીકે પહેલા વર્ષે 25 રૂપિયા હોય તો અહીંયા દાખલા તરીકે 100 રૂપિયા ઇન્વેસ્ટ થતા હોય દર વર્ષે, એમાં 26 રૂપિયા ઘટ્યા. આપણે શું થયું તો કે દર વર્ષે 100 રૂપિયા જ ઇન્વેસ્ટ થતા હોય તેની બદલે 110 થયા, તો આપણે 10% વધ્યા, અમેરિકા 26% ઘટ્યું, અને 26 ઘટતાય પહેલા નંબરે છે. તો વિચારો ત્યાં કેટલું FDI આવતું હોય છે, બરાબર. બીજા નંબર ઉપર વાત કરે તો ચીન જે છે એ બીજા નંબરે આવે છે, બરાબર. અને એમ જેમાં 5%નો વધારો થયો. આ વખતે એવું થયું કે ભાઈ 105 રૂપિયા આવ્યા છે એમની આગળ, બરાબર. એ સિવાય ઘણી બધી જગ્યાએ આસિયાનની અંદર FDIની અંદર વાત કરો તો 5% જે છે એનો વધારો જોવા મળ્યો છે. તો ખાલી અહીંયા આપણને આંકડા વાંચવાની વસ્તુ છે, નવું કંઈ જ કરવાની જરૂર છે નહીં. ટ્રેડ ઇન સર્વિસીસ ફોર ડેવલપમેન્ટનો એક નવો અહેવાલ જે છે એ નક્કી કરવામાં આવ્યો તાજેતરમાં. વિશ્વ બેંક અને વિશ્વ વ્યાપાર સંગઠન એટલે WTO દ્વારા વિશ્વના દેશોના સેવા ક્ષેત્રના નિકાસને વધતા વ્યાપને દર્શાવતો. હવે જો આ ઇન્ડેક્સ કોના માટે છે? સેવા ક્ષેત્ર માટે. સેવા ક્ષેત્ર એટલે કયું તો કે સાહેબ ત્રીજા નંબરનું ઇકોનોમિકલ ક્ષેત્ર આવશે, 3rd નંબર, બરાબર. ત્રીજા નંબરનું ઇકોનોમિકલ સર્વે, આ ત્રીજા નંબરનું આપણું વેપારનું ક્ષેત્ર આવશે જેટલા પણ સર્વેની વાત કરતા હોય એમાં,
બરાબર. તારણોની અંદર કંઈ વધારે લાંબુ વાંચવાનું છે નહીં, પીડીએફ જ છે. આમાં હું તમને કંઈક વાંચીને કહીશ તો એમાં કંઈ નવું તો આપણને મળવાનું નથી. બરાબર, કઈ જ નવી વસ્તુ આની અંદર છે નહીં. નવો એક ઇન્ડેક્સ ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ 2023 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો કે સાહેબ યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવ્યો. કોને લગતો છે? તો કે અહીંયા આપણને શબ્દ જ આપી દીધો છે એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ, એટલે આપણને અહીંયા શિક્ષણની વાત થાય છે. બરાબર, ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવા માટેની વાત થઈ રહી છે. થોડાક અહીંથી આગળ જઈએ તો શાળાઓની અંદર સ્માર્ટફોનનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, આવું આપણને આ રિપોર્ટમાંથી જોવા મળે છે. શું કામ? તો કે અહીંયા શું થાય, ભાવનાત્મક સ્થિરતાને નુકસાન પહોંચાડી શકે, સ્વાસ્થ્ય, જિજ્ઞાસા, સ્વનિયંત્રણ, બરાબર, એટલે આપણે જે સેલ્ફ શિસ્તની વાત કરતા હોય એની અંદર નુકસાન થાય. બરાબર, ટેકનોલોજીની અસમાનતા હોય તો એ ટેકનોલોજી જે છે એ અસમાન પહોંચે છે, ટેકનોલોજીની અસમાનતા. બરાબર, અહીંયા બધી જ વસ્તુઓ છે. એ સિવાય વિદ્યાર્થીઓને આની અંદરથી નકારાત્મક અસરો પણ જોવા મળી છે. ડેટાની ગોપનીયતાની અંદર માત્ર 16% દેશો પાસે શિક્ષણમાં માહિતીની ગોપનીયતા અંગેના સ્પષ્ટ કાયદાઓ છે. બાકી 16% દેશો આગળ જ આવા કાયદાઓ છે, ડેટા કોનો કેવી રીતે યુઝ થાય, બાકી આગળ એવો કોઈ કાયદો નથી. બરાબર, ભારતની અંદર પણ ક્યાંક આ બધી જ વસ્તુઓની તકલીફો ઊભી રહે છે. બરાબર, શિક્ષણના ક્ષેત્રે થતો ખર્ચ તો વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોમાં ડિજિટલ શિક્ષણ અપનાવવાનું અને શાળાઓને ઇન્ટરનેટ સાથે જોડવાનો ખર્ચ દેશોના વર્તમાન ધિરાણનો તફાવત 50%માં વધારો કરશે. આ બધી જ વસ્તુ આપણે જેટલી ટેકનોલોજી લઈને આવશું એમાં આપણને નુકસાન જ છે. બરાબર, તો આવી રીતે કંઈક જે છે એ આપણા આ વખતના જુલાઈ મહિનાના રિપોર્ટ્સ આની અંદર રહેલા છે. મોદી સાહેબ જે છે ફ્રાન્સની અંદર જઈને આવ્યા છે, તો ફ્રાન્સની અંદર જઈને આવ્યા બાદ થોડાક આપણને ફાયદાઓ પણ રહ્યા છે, થોડાક આપણને નુકસાન પણ રહ્યા છે. તો એના વિશે આપણે આ લેક્ચરની અંદર પૂરેપૂરી ચર્ચાઓ તો કરી જ લીધી છે. હવે આવતા લેક્ચરની અંદર કંઈક નવી વસ્તુઓની સાથે મળશું. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત. હવે એક બીજી વસ્તુ છે, પીડીએફ હું તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર એવર એજ્યુકેશન એકેડમી આપણું ટેલિગ્રામ ચેનલ છે, આ ટેલિગ્રામ ચેનલની હું તમને લિંક પીડીએફની સાથે જોઈન કરી દઈશ. વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તેની તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. એટલે તમારે ત્યાં જઈને ખાલી પીડીએફ ડાઉનલોડ કરવાની છે. પીડીએફ તમારા અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પણ તમને અવેલેબલ થઈ જશે, તો ત્યાંથી પણ તમે લઈ શકો છો. તો હવે આવતા લેક્ચરની અંદર આપણે તમામ મિત્રો મળીએ છીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત.